ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બાળકો? આજના આ એક્સ્ટ્રા લેક્ચરમાં કે જેમાં તમારે બધાએ જે ચેપ્ટરોમાં જે ટોપિક બાકી છે એના પર આપણે ડિસ્કસ કરવાના છીએ, બરોબર? તો લાસ્ટ ચેપ્ટર આપણે કયું હતું? 14મું ચેપ્ટર હતું ને બેટા? 14th નંબરના ચેપ્ટરની અંદર ગુજરાત બોર્ડ સિવાયની જે થિયરી છે એ થિયરી પર આપણે ડિસ્કસ કરવાના છે. ફોર એક્ઝામ્પલ, 14મા ચેપ્ટરની અંદર એક છેલ્લી થિયરી બાકી હતી જે અંતઃસ્ત્રાવોની હતી. ગુજરાત બોર્ડમાં નથી, પણ જે રીતના ટોપિકો સમજવા માટે તે જરૂરી છે. તો બધા બાળકોને આપણે અંતઃસ્ત્રાવો શું છે, એમાંથી કયા કયા પ્રકારના MCQ પૂછાય છે એ જોવાનું છે, બીજું કંઈ જોવાનું નથી, બરોબર? એટલે હવે એવું ટેન્શન ન લેતા કે થિયરી ગોખવી પડશે. હવે જસ્ટ તમારે એની અંદર રહેલા નામો કે જે અંતઃસ્ત્રાવો, અંતઃસ્ત્રાવો શું થાય કે શરીરના અલગ અલગ પ્રકારના હોર્મોન્સ હોય. આપણા શરીરમાં વિવિધ પ્રકારના હોર્મોન્સ હોય છે, જેમાંના અંતઃસ્ત્રાવો. હવે અંતઃસ્ત્રાવો કઈ રીતે હોય છે અને ક્યાંથી બનતા હોય છે? કે શરીરની અંદર અલગ અલગ પ્રકારના અંતઃસ્ત્રાવો અલગ અલગ પ્રકારનું કાર્ય કરતા હોય છે, અને તે બધા શરીરમાં ઉપરથી નીચે સુધીના જે પણ કઈ કાર્યો છે, બરોબર, એ અંતઃસ્ત્રાવો દ્વારા થતા હોય છે. હવે સવાલ એ છે કે આ અંતઃસ્ત્રાવો આવે છે ક્યાંથી? કે અંતઃસ્ત્રાવ ગ્રંથિ કરીને આવે, કે જે આવા અલગ અલગ પ્રકારના અંતઃસ્ત્રાવોને ઉત્પન્ન કરે છે અને તમારા લોહીના માર્ગમાં, મતલબ લોહીમાં ભળી અલગ અલગ ભાગો સુધી પહોંચે છે, કે જ્યાં એને કઈ ક્રિયા કરવાની હોય છે. તો કેટલાક પોલી ન્યુક્લિયોટાઇડના હોય છે, કેટલાક સ્ટીરોઇડ ટાઈપના હોય છે. એટલે બોલીને સમજાઈશ તો નહીં સમજાય, બરોબર? એટલે આપણે 1 by 1 ચોપડીમાં જોતા જઈએ અને ટીક કરતા જઈએ, જે MCQ બને છે તે બધા. એટલે 14.6 અંતઃસ્ત્રાવો, બધા બાળકો એ પોઈન્ટ કાઢશે. એટલે જે વસ્તુ મારે સમજાવી છે તમને એ ફટાફટ સમજાય. આપણે ડિટેલમાં ડિસ્કસ કરતા કરતા સમજશું. જો અંદર પહેલો પોઈન્ટ શું કહે છે? અંતઃસ્ત્રાવો એ એવા અણુઓ છે કે જે આંતરકોષીય, લખ્યું છે આંતરકોષીય સંદેશાવાહકો તરીકે વર્તે છે. મતલબ અંતઃસ્ત્રાવોની મદદથી તમે એક જગ્યાથી બીજી જગ્યાઓ પર સંદેશાઓનું વહન કરાવી શકો છો, માહિતીની આપ-લે કરાવી શકો છો. એ પ્રકારના અણુઓ છે જે શરીરમાં ક્યાં બને છે? તો આ MCQ બનશે, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં બને છે. પહેલો પોઈન્ટ શું બન્યો એનો? કે જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે બેટા, એમાંથી બનીને રક્તવાહિની જે તમારા શરીરમાં છે, જો લખ્યું છે કે સીધા જ રુધિરના પ્રવાહમાં ભળી જાય છે અને જે તેમનું ક્રિયાસ્થાન હોય છે ત્યાં સુધી પરિવહન કરી ત્યાં પહોંચી જાય છે. એટલે શરીરની અંદર રહેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી આવા વિવિધ પ્રકારના અંતઃસ્ત્રાવો બનતા હોય છે કે જે શરીરના વિભિન્ન પ્રકારના ભાગોમાં રુધિરની મારફતે વહન પામીને પહોંચી જતા હોય છે. એટલે ક્યાં ઉત્પન્ન થયા, ક્યાંથી કઈ રીતે પહોંચ્યા, અને હવે પોતાનું અલગ અલગ પ્રકારનું કાર્ય કરશે. બીજો પેરેગ્રાફ વાંચો એટલે તમને ખ્યાલ આવશે કે કેવા કેવા પ્રકારના હોય છે. રાસાયણિક સ્વભાવના સંદર્ભમાં આ પૈકીના કેટલાક તો સ્ટીરોઇડ ટાઈપના છે. કેવા ટાઈપના છે? અંતઃસ્ત્રાવમાં પહેલો પ્રકાર કયો પડ્યો? સ્ટીરોઇડ ટાઈપના છે. દાખલા તરીકે એમાં નામમાં સુધારો કરજો. ત્યાં એસ્ટ્રોજન આપ્યું છે ને બેટા, એ વાસ્તવમાં છે ઇસ્ટ્રોજન. નામમાં સુધારો કરજો. બુકવાળાએ એસ્ટ્રોજન લખ્યું છે, ત્યાં આવે ઇસ્ટ્રોજન અને બીજો આવે એન્ડ્રોજન, બરોબર? તો આ બે પ્રકારના અંતઃસ્ત્રાવ એવા છે કે જે સ્ટીરોઇડ ટાઈપના પૂછાય છે. એ બીજો MCQ પૂરો થઈ ગયો. એના પછી ત્રીજો MCQ શોધી દો, પોલીપેપ્ટાઇડ તરીકે પણ વર્તે છે. જે આ બાળકો કેટલાક અંતઃસ્ત્રાવ છે ને એ પોલીપેપ્ટાઇડ હોય. પોલીપેપ્ટાઇડનો મતલબ એની વચ્ચે પેપ્ટાઇડના બંધો બનેલા હોય. તો એ પોલીપેપ્ટાઇડના બંધોમાં તમે એક નામ ઓલરેડી જાણો છો, ઇન્સ્યુલિન વાળું, રાઈટ? એક તમે જાણો છો ઇન્સ્યુલિન. બીજું છે એન્ડોર્ફિન. કયો છે? એન્ડોર્ફિન. હવે આમાંથી કેટલાક નામો એવા છે કે જેના બાયોલોજીકલ શબ્દો જોઈએ ને તો એન્ડોર્ફિન છે એ ઓકે છે, પણ એની પછીના જે બે નામ આવશે ને એવા નામમાં ફરક છે. બાયોલોજીકલ લેંગ્વેજમાં જઈએ ને તો ત્યાં નામ અલગ કંઈક બોલાય છે અને કેમિસ્ટ્રીની અંદર કંઈક નામ અલગ આપ્યા છે. જેમ કે એમિનો એસિડના નામ જ જોઈ લો. કેટલાક એમિનો એસિડ છે કે જે પણ ખુદ અંતઃસ્ત્રાવ તરીકે જ વર્તે છે. જેમ કે આ પોલીપેપ્ટાઇડ હતા, આ બધા અંતઃસ્ત્રાવ છે બેટા.
પણ એ અંતઃસ્ત્રાવ કોઈ સ્ટીરોઇડ ટાઈપનો હોય, કોઈ પોલીપેપ્ટાઇડ હોય ને કોઈ એમિનો એસિડ પ્રકારના હોય. તો એમિનો એસિડ પ્રકારના કયા છે તેને જો લખ્યું વાંચો, એપિનેફ્રિન લખ્યું છે, એપિનેફ્રિન નથી, એપિનેફ્રિન છે, બરોબર, એપિનેફ્રિન છે, નેફ્રિન આવવું જોઈએ, એપિનેફ્રિન. હવે એને લખ્યું શું, એપિનેફ્રિન લખ્યું છે, એટલે એપિનેફ્રિન નથી, એ એપિનેફ્રિન છે. અને બીજો આવે નોરએપિનેફ્રિન. કયો આવે, નોરએપિનેફ્રિન. એટલે બંને નામોમાં સુધારા કરજો બાળકો, જે એને ભૂલ કરી છે, કારણ કે ઇંગ્લિશમાંથી ગુજરાતી ટ્રાન્સલેશન થાય એટલે ગૂગલ ટ્રાન્સલેટ દ્વારા એટલી ભૂલો થાય છે, પણ નામોમાં જો ભૂલ થાય તો એમસીક્યુ નો માર્ક્સ જાય. તો ચલો બાળકો, કેટલું ભણ્યા? અંતઃસ્ત્રાવ ગ્રંથિઓ છે કે જે વિવિધ પ્રકારના અંતઃસ્ત્રાવોને ઉત્પન્ન કરે છે, જેમાંના કેટલાક સ્ટીરોઇડ છે, તો કેટલાક પોલીપેપ્ટાઇડ છે, તો કેટલાક એમિનો એસિડ પ્રકારના છે. જેમાં સ્ટીરોઇડ તરીકે ઇસ્ટ્રોજન અને એન્ડ્રોજન છે, પોલીપેપ્ટાઇડની અંદર ઇન્સ્યુલિન અને એન્ડ્રોફિન છે, એમિનો એસિડમાં એપિનેફ્રિન અને નોરએપિનેફ્રિન તરીકે જોવા મળતા હોય છે. બસ આપણે આ રીતે ડિસ્કસ કરતા કરતા ખાલી નજર ફેરવવાની છે કે જેથી ગુજરાત બોર્ડમાં ભલે આ સિલેબસ ન હોય પણ જો આના એમસીક્યુ કોઈક ને કંઈક રીતે જી કે નીટમાં આવે તો તમને એનો જવાબ આપતા આવડવું જોઈએ બેટા. ઓકે, ચલો ત્યારબાદ નીચે જુઓ કે અંતઃસ્ત્રાવો શરીરમાં અનેક પ્રકારના કાર્યો કરે છે, જેમ કે તેઓ શરીરની જૈવિક ક્રિયાને સંતુલિત જાળવી રાખે છે. 100% આપણા શરીરને સંતુલિત અવસ્થામાં જાળવી રાખવું, કારણ કે આસપાસની બીમારીઓથી દૂર રાખવું, શરીરની જૈવિક ક્રિયાઓને કરતી જવી, આ એક પ્રકારે સંતુલિત ક્રિયાઓ કરે છે. કોણ? અંતઃસ્ત્રાવો. જેમ કે રુધિરમાંના ગ્લુકોઝના પ્રમાણને એક સાંકડા એવા ભાગમાં જાળવી રાખવાનું કાર્ય ઇન્સ્યુલિન કરે. કોણ કરે? ઇન્સ્યુલિન બેટા, એ રુધિરમાંના સાંકડા ભાગોમાં ગ્લુકોઝને જાળવી રાખે છે. એટલે કે જો ગ્લુકોઝ ડાયાબિટીસના, સુગરના કે જે કાંઈ અલગ પેશન્ટ હોય છે એનું પ્રમાણ રુધિર દ્વારા જ વધતું હોય છે, કારણ કે રુધિરમાં જેમ જેમ ગ્લુકોઝ વધતો જાય, સુગરનું પ્રમાણ વધતું જાય છે, તેમ બીમારીઓ રોગ વધાર કરતી જાય છે. પણ એને જાળવી રાખવા માટે અંદર સાંકડા ભાગોમાં ઇન્સ્યુલિન જવાબદાર છે. પણ બીજી બાજુ જોવા જઈએ ને તો ઇન્સ્યુલિન ખુદ શું કરે છે, તો જો લખ્યું છે આગળ વાંચો કે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઝડપી વધવાની પ્રતિક્રિયામાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે. એટલે એક બાજુ ગ્લુકોઝનું ઝડપી પ્રમાણ વધતું હોય ને તો સાથે સાથે ઇન્સ્યુલિન વધે છે, બરોબર. મતલબ કે ઇન્સ્યુલિનના કારણે ગ્લુકોઝ વધતું હોય પણ શક્ય. જ્યારે બીજી બાજુ શું કહે છે કે ગ્લુકેગોન એક અંતઃસ્ત્રાવ છે બેટા. કોણ? ગ્લુકેગોન. ગ્લુકેગોન અંતઃસ્ત્રાવ શું કરે છે કે રુધિરમાંના ગ્લુકોઝને વધારવાનો પ્રયત્ન કરે છે. જો લખ્યું છે કે બીજી બાજુ ગ્લુકેગોન એ અંતઃસ્ત્રાવ છે કે જે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારવાનું વલણ ધરાવે છે. આમ એક સાથે તમે બે અંતઃસ્ત્રાવ જોયા કે જે રુધિરને નિયંત્રિત કરે છે. એક શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટતું હોય તો વધારવાનું કાર્ય કરે. કોણ? ગ્લુકેગોન. અને અતિ વધતું હોય તો એને ઘટાડવાનું કાર્ય ઇન્સ્યુલિન કરતો હોય છે. આમ તમે આ ગ્લુકોઝને કાર્ય કરત રાખતા, મતલબ ગ્લુકોઝને નિયંત્રિત કરતા બે ઇન્સ્યુલેશન, એક ઇન્સ્યુલિન અને બીજો કયો બેટા? ગ્લુકેગોન. બે અંતઃસ્ત્રાવનો અભ્યાસ કર્યો. ઓકે, જો કોઈ વસ્તુ અઘરી નથી, આ થિયરીમાં કઈ લેવાનું નથી બધી. જો અંદર બીજો પોઈન્ટ, પછી એપિનેફ્રિન અને નોરએપિનેફ્રિન ની વાત કરી છે. એપિનેફ્રિન અને નોરએપિનેફ્રિન નામમાં સુધારો કરાવી નાખજો, બરોબર. અંદર એ બંને બાહ્ય ઉદ્દીપક છે જે મધ્યમ પ્રતિક્રિયા દર્શાવે છે. મતલબ કે આ બંને બાહ્ય રીતે કાર્ય કરતા હોય છે, આંતરિક રીતે નહીં. જે બરોબર વૃદ્ધિના અંતઃસ્ત્રાવો અને જાતીય અંતઃસ્ત્રાવો વિકાસમાં ભૂમિકા ભજવે છે. એટલે શરીરની જે તમે જોયું છે કે નાનું બાળ હોય અથવા તો ટાઈમમાં 6 મહિને બદલાતો હોય, સ્વભાવ બદલાતો હોય, વ્યવહાર બદલાતો હોય, આજુબાજુ જોવાની દ્રષ્ટિ બદલાતી હોય, તો નાના બાળકથી લઈને મોટા યુવા અવસ્થા સુધીમાં તમે જોશો કે ગરડા થાય ત્યાં સુધી જોશો અંતઃસ્ત્રાવો વૃદ્ધિ, વિકાસ અને અલગ અલગ કાર્યોમાં બહુ મહત્વના ભાગ ભજવે છે. ખાસ કરીને એપિનેફ્રિન અને નોરએપિનેફ્રિન અંતઃસ્ત્રાવો. ત્યારબાદ થાઇરોઇડની ગ્રંથિ આવે. તો થાઇરોઇડની ગ્રંથિમાં બનનારો પણ એક અંતઃસ્ત્રાવ છે થાઇરોક્સિન, કે જે એમિનો એસિડમાં બીજો છે ટાયરોસિન,
આ બંનેનું કાર્ય શું? એટલે બે અંતઃસ્ત્રાવની વાત એ કાર્ય સાથે કરે છે. એક થાઇરોક્સિન અને બીજો છે ટાયરોસિન. આ બંને આયોડિન ઉત્પન્ન કરે છે અને થાઇરોક્સિનનું પ્રમાણ, ધ્યાનથી સાંભળજો બાળકો, થાઇરોક્સિનનું પ્રમાણ સામાન્ય રીતે ઘટી જાય તો હાઇપોથાઇરોઇડિઝમ નામનો રોગ થાય છે. થાઇરોઇડ ગ્રંથિ હોય ને બધા આપણી, એમાંથી થાઇરોક્સિન અંતઃસ્ત્રાવનું પ્રમાણ વધવાના બદલે ઘટી ગયું તો ઘણીવાર ગોઈટર નામનો થતો હોય, થાઇરોઇડ થતો હોય છે, મીઠાની ઉણપ કહીએ આપણે, રાઈટ. તો એના કારણે જે રોગ થાય એને હાઇપોથાઇરોઇડિઝમ કહે છે. જે નિરુત્સાહપણું, મેદસ્વીતા, જે નિરુત્સાહપણું મતલબ એકદમ કોઈ પણ પ્રકારનો શરીરમાં ઉત્સાહ ન રહે, મેદસ્વીતા મતલબ કે કોઈ પણ પ્રકારની વસ્તુ ખાણીપીણીનો શોખ ન રહે, કોઈ વસ્તુમાં મન ન રહે, ઓકે. અને બીજી બાજુ જો થાઇરોક્સિનનું પ્રમાણ વધી જાય તો હાઇપરથાઇરોઇડિઝમ થાય છે. વાક્ય રચના ટીક કરતા રહેજો બધા. હું જે બોલું છું બધા મુદ્દા ટેક્સ્ટબુકના જ બોલું છું, જે તમારે સમજવાના છે, ઓકે. આમાં નવું કંઈ છે નહીં, નહીતર હમણાં થિયરી સમજાવે. એટલે વધુ થાઇરોક્સિનનું પ્રમાણ વધી જાય તો હાઇપરથાઇરોઇડિઝમ થાય છે, જેના કારણે શું થાય કે ગોઈટર છે કે અન્ય કોઈ પણ પ્રકારના રોગો પણ ક્યારેક ક્યારેક સોજા થઈ જતા હોય. શરીરની નળીની અંદર, નળીના બાજુના ભાગોમાં, થાઇરોક્સિન ગ્રંથિના બાજુના ભાગોમાં સોજા ઉત્પન્ન થઈ જતા હોય છે. એટલા માટે જ માર્કેટની અંદર આયોડિન યુક્ત મીઠું ખાવામાં કહે છે, કારણ કે એના દ્વારા જ આ બધા રોગોનું નિદાન થઈ શકે છે. ચલો હવે ડાયરેક્ટલી નીચે આવતા રહ્યો. નીચે સ્ટીરોઇડની અંતઃસ્ત્રાવની વાત કરી છે કે જે સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવો છે, બરોબર, એમાં બે ખાસ પ્રકારના છે. એક છે એડ્રિનલ કોર્ટેક્સ. કયો છે? એડ્રિનલ કોર્ટેક્સ. અને બીજો છે જનન ગ્રંથિઓમાં. જનન ગ્રંથિ એટલે પુરુષમાં આવતો એ અને સ્ત્રીમાં આવતો એ બધા, ઓકે. તો આ જે છે ને એ ખાસ અગત્યના છે. ખાસ કરીને એડ્રિનલ કોર્ટેક્સમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો શરીરના કાર્યો કરવામાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે કહેવા શું માંગે છે કે જે આ એડ્રિનલ કોર્ટેક્સ છે એમાંથી, એ ગ્રંથિમાંથી જે અલગ અલગ પ્રકારના અંતઃસ્ત્રાવો બહાર આવે છે એ શરીરના ખૂબ જ મહત્વના ભાગ ભજવે છે. દાખલા તરીકે પહેલો અંતઃસ્ત્રાવ સાંભળજો, ગ્લુકોકોર્ટિકોઇડ્સ. નામ અલગ છે પણ જો લખવું પડે. ગ્લુકોકોર્ટિકોઇડ્સ. ગ્લુકોકોર્ટિકોઇડ્સ એ તમારા એડ્રિનલ કોર્ટેક્સમાંથી જ બની આવતા હોય છે, જે તમારા શરીરમાં અલગ અલગ પ્રકારના ખોરાકનું ચયાપચય કરવા માટે મદદ કરે છે, નિયંત્રણ કરે છે. કાર્બોહાઈડ્રેટ જે ખાતા હોય ને એ બધા અલગ અલગ પ્રકારના કાર્બોહાઈડ્રેટનો ચયાપચયની પ્રોસેસને જો કોઈ નિયંત્રિત કરતું હોય તો એ કોણ છે? તો અંડરલાઈન કરજો, ગ્લુકોકોર્ટિકોઇડ્સ, રાઈટ. ગ્લુકોકોર્ટિકોઇડ્સ. ત્યારબાદ એને લખ્યું સાંભળો કે જો સોજો ઉત્પન્ન કરવાની પ્રક્રિયાનું નિયમન કરવું હોય, ઘણીવાર શું થાય, સોજો વધતો જતો હોય તો એનું નિયમન કરવાનું કાર્ય કરવું હોય, તણાવ હોય એટલે મતલબ કે ઉદાસીનતા હોય તો એના પ્રત્યે કાર્ય કરવાનું કાર્ય હોય તો એ ગ્લુકોકોર્ટિકોઇડ્સ કરતો હોય છે. જ્યારે બીજી બાજુ એક બીજો કોર્ટિકોઇડ્સ આવે, કયો? મિનરલો. જે આ બાળકો બીજો એક અંતઃસ્ત્રાવ છે જે પણ એડ્રિનલ કોર્ટેક્સમાંથી જ આવે છે, મિનરલો કોર્ટિકોઇડ્સ. અને મિનરલો કોર્ટિકોઇડ્સ એ કિડનીની અંદરના ભાગમાં જે ઉત્સર્જિત થનારા પાણી છે કે ક્ષાર છે એને નિયંત્રિત કરે છે. કારણ કે કિડનીની આસપાસમાં ક્ષાર અતિશય જામી જાય તો પથરી છે અથવા અન્ય કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ થઈ શકે છે. કિડનીની કાર્યક્ષમતા પણ ઘટી જાય છે. તો એ બધી વસ્તુને નિયંત્રિત કરવાનું કાર્ય એડ્રિનલ કોર્ટેક્સનો મિનરલો કોર્ટિકોઇડ્સ કરે છે, રાઈટ બેટા? ચલો હવે ત્યારબાદ શું કહે છે કે જો એડ્રિનો કોર્ટેક્સને યોગ્ય રીતે કાર્ય ન કરે, મતલબ આ ગ્રંથિ જો કાર્ય કરતી બંધ થઈ જાય તો પહેલા બે અંતઃસ્ત્રાવ કાર્ય ઓછા થઈ જાય અને જેના પરિણામે નબળાઈ આવી જાય. બીજો એક રોગ ગુજકેટમાં પૂછાઈ ગયેલો છે, હાઇપોગ્લાયસેમિયા થાય, તણાવ આવે, ઘણી બધી વસ્તુ થઈ શકતી હોય છે. અને ઘણીવાર તો આ ગ્લુકોકોર્ટિકોઇડ્સ, આના જે બે અંતઃસ્ત્રાવ છે ને, ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને મિનરલોકોર્ટિકોઇડ્સ, એ ન હોય, સારવાર બરોબર ન અપાણી હોય તો માણસ ઘાતક રીતે મૃત્યુ પણ પામી શકે છે, બરોબર? હવે આની સાથે બીજી એક વાત કરી હતી, કઈ? જનીન ગ્રંથિઓની. જનીન ગ્રંથિ એટલે પુરુષ અને સ્ત્રીમાં આવતી ગ્રંથિઓની વાત છે કે જે અવાજ ભારે થવો, અમુક વય પછી અવાજમાં ફેરફાર થવો, શારીરિક ફેરફારો થવા, એ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ હોય છે. જેમ કે પુરુષને દાઢી આવી, શારીરિક બાંધાઓમાં ફેરફાર થવો, તો આ બધું ટેસ્ટોસ્ટેરોનના કારણે થતું હોય છે. ટીકરના અંદર ટેસ્ટોસ્ટેરોનના કારણે થતું હોય છે. જ્યારે એસ્ટ્રાડિયોલ, હકીકતમાં ત્યાં ઇસ્ટ્રાડિયોલ આવવું જોઈએ, બાયોલોજીકલમાં જોઈએ ને તો અહીંયા એસ્ટ્રાડિયોલ લખ્યું છે પણ ત્યાં આવે ઇસ્ટ્રાડિયોલ કે જે સ્ત્રીઓમાં ઉત્પન્ન થતો હોય છે. અને સ્ત્રીઓના ગૌણ નાના નાના લક્ષણોમાં ફેરફાર થાય છે, જેમ કે એનું માસિકમાં ચક્ર ફેરફાર થવો,
પછી પ્રોજેસ્ટેરોનની દ્વારા ફલિતાંડ રોપણ ગર્ભાશયમાં થવું, આ બધા અંતઃસ્ત્રાવો જોવા મળતા હોય છે સ્ત્રીઓમાં. ક્લિયર? ચલો, એટલે આવડશે કે નહીં આવડે? ખાલી જસ્ટ અંદરના એમસીક્યુ ની પ્રિપરેશન કરવાની છે. આ તો એકવાર નજર હું ફેરવાઈ દઉં તો તમારા માટે વધારે સરળ બને. બાકીના બધા ટોપિક તો આવી ગયા છે. હવે ડાયરેક્ટલી આવતા રહ્યો ક્યાં? 14.2.4 પર પ્રોટીન સંયોજનોનું વિકૃતિકરણ. જે ટોપિકો બાકી છે એના ઉપર એક નજર ફેરવાઈ દઉં છું કે જેથી કરી તમારે બધાને કોઈ પ્રોબ્લેમ રહે નહીં. ઓકે, જ્યાં તમને એવું લાગે કે થિયરી હજી મારે સમજવી છે તો બીજી વાર કોન્ટેક્ટ કરજો મારો. બાકી આમાં એમસીક્યુ સિવાય બીજું કંઈ નવું આવવાનું નથી. ચલો, હવે પ્રોટીન સંયોજનોનું વિકૃતિકરણ કઈ રીતે થાય? મતલબ કે પ્રોટીન છે એ કાર્યરત હોય અને એમાંથી બિનકાર્યરત કેવી રીતના બની જાય છે? તો જો અંદર કે જૈવિક પ્રણાલીમાં મળી આવતા અદ્વિતીય ત્રિપરિમાણીય બંધારણ અને જૈવિક સક્રિયતાવાળા પ્રોટીનને પ્રાકૃતિક પ્રોટીન કહે છે. એટલે કેવા શું માંગે છે કે પહેલા તો પ્રોટીન જે સંયોજન છે એ પ્રોટીનનું વિકૃતિકરણ સમજવા જાઓ એના પહેલા સમજો કે શરીરમાં આ પ્રોટીન કોણ છે. તો સ્પષ્ટ લખ્યું છે કે આપણી આ જૈવિક પ્રણાલી છે એમાં મળી આવતો અદ્વિતીય મતલબ કે એના જેવો બીજો ન મળતો ત્રિપરિમાણીય બંધારણ વાળો અને શરીરની જૈવિક સક્રિયતા કાર્ય કરતો પ્રોટીન છે કે જેને આપણે પ્રાકૃતિક પ્રોટીન કહીએ છીએ. જ્યારે પણ આ પ્રોટીન તેના પ્રાકૃતિક સ્વરૂપમાં હોય છે ત્યારે તેના અંદર તાપમાનનો ફેરફાર કરવામાં આવે, એટલે કે કોઈ પણ પ્રકારની ભૌતિક અવસ્થાનો ફેરફાર કરો, પીએચમાં ફેરફાર લાવો બધા, ત્યારે રાસાયણિક ફેરફારો કરવામાં આવે છે ત્યારે અંદર રહેલા હાઇડ્રોજન બંધનમાં ખલેલ પહોંચે છે, જેના કારણે એનો જે ગોલીય અણુ હોય ને ગોલીય પ્રોટીનનો એ ખુલી જાય છે અને જે સર્પિલ અણુ હોય છે, જો બે પ્રકારના આપણે પ્રોટીન જોયા હતા ને સ્તરો, ગોલીય સ્તર જોવા મળ્યું હતું, પછી એનું દ્વિસર્પિલ બંધારણ પણ જોવા મળે છે. તો આ બધામાં ખામીઓ સર્જિત થાય છે. કોના કારણે? તાપમાનના ફેરફાર અથવા અન્ય કોઈ પણ ભૌતિક ફેરફાર કે પછી હાઇડ્રોજન બંધના કારણે, પીએચના કારણે કે અન્ય કોઈ પણ રાસાયણિક ફેરફારો કરવાના કારણે આ પ્રાકૃતિક પ્રોટીનના બંધારણમાં ચેન્જીસ જોવા મળતા હોય છે, જેને પ્રોટીનનું વિકૃતિકરણ કહે છે. ક્લિયર? પરિણામે તે પોતાની જૈવિક સક્રિયતા ગુમાવે છે. વિકૃતિ દરમિયાન શું થાય છે? પ્રાથમિક બંધારણ ન કઈ થાય, પણ જો દ્વિતીયક અને તૃતીયક બંધારણ નાશ થઈ ગયું. સાંભળ્યું તમે? લખ્યું છે કે વિકૃતિ દરમિયાન એનું દ્વિતીયક અને તૃતીયક બંને બંધારણ નાશ થઈ ગયા, પરંતુ પ્રાથમિક બંધારણ અખંડ જળવાઈ રહે છે. મતલબ કે તે પોતાના જનીનોની માહિતીનું જે સ્ટોરેજ હોય, એક એમિનો એસિડને ક્રમશઃ જે જોડેલા હોય એ એમિનો એસિડના બંધારણને જાળવી રાખે છે. બરોબર? પ્રાથમિક બંધારણમાં. જ્યારે દ્વિતીયક અને તૃતીયક જે બાહ્ય સ્વરૂપ છે તૂટી જતા હોય છે. જેમ કે ઈંડાની, જો ઉદાહરણ આપ્યું છે કે ઉકાળવાથી ઈંડાની સફેદીનું થતું સ્કંદન એ વિકૃતિનું એક ઉદાહરણ છે. ઈંડાને પાણીમાં ઉકાળો તો ઉપરની પડ નીકળી જાય છે અને અંદરનો ભાગ રહી જાય છે, તો એ વિકૃતિકરણ થયું કહેવાય. બીજું, દૂધમાંથી દહીં બનવું, જે દૂધમાં રહેલા બેક્ટેરિયા દ્વારા લેક્ટિક એસિડ બનવાના કારણે આવું થાય છે. દૂધમાંથી દહીં બન્યું એનું મુખ્ય કારણ લેક્ટિક એસિડ છે. ઓકે, ચલો ત્યારબાદ ઉત્સેચકો વિશે વાત કરીએ બાળકો. બરોબર? તો ઉત્સેચકો એટલે શું છે? કે વિવિધ પ્રકારની પ્રક્રિયા કરવા માટે યોગ્ય કોઈ ઉદ્દીપક જોઈએ, પણ એ ઉદ્દીપક કોઈ જૈવિક અણુ હોવો જોઈએ. એટલે આપણે એવું કહેવા માંગીએ છીએ કે કોઈ ચોક્કસ પ્રક્રિયા માટે કોઈ ચોક્કસ બાળકો કોઈ ચોક્કસ પ્રકારની પ્રક્રિયા માટે કોઈ ચોક્કસ જૈવિક અણુ વપરાતો હોય છે, જેને ઉત્સેચક તરીકે આપણે ગણીએ છીએ. તો બસ ડિસ્કસ આ જ કરવાનું છે કે કયા કયા પ્રકારના ઉત્સેચકો હોય છે. તો જો બાળકો કે સજીવોમાં થતી જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાના સમન્વયના કારણે જ આપણા શરીરમાં જે અલગ પ્રકારની જે ભિન્ન પ્રક્રિયાઓ થાય છે ને એના કારણે જ આપણું જીવન શક્ય બને છે. બરોબર? આ બાબતનું એક ઉદાહરણ લઈએ. ખોરાક ખાધો, પાચન થયું, પાચન થયા પછી યોગ્ય અણુઓ અંદરના જે કામના હોય એ ત્યાં એનું શોષણ થાય, અંતમાં ઉર્જા ઉત્પન્ન પેદા થાય, બાકીનો નિકાલ થઈ જાય. સ્વાભાવિક વસ્તુ છે. તમે કે હું બે હોય, ખોરાક ખાઈએ એટલે ખોરાકનું પાચન થાય, પાચન થયેલા ખોરાકમાં કામની વસ્તુનું શરીરમાં શોષણ થઈ જાય, નકામની વસ્તુ બહાર નીકળી જતી હોય છે. અને જે વસ્તુનું શોષણ થયું એમાંથી ઉર્જા ઉત્પન્ન થતી હોય છે, જે શરીરના કાર્યો કરવા માટે મદદરૂપ બનતી હોય છે. તો બાળકો આવી ક્રમિક પ્રક્રિયાઓ સમાયેલી હોય છે અને આ બધી પ્રક્રિયાઓની અંદર મંદ પરિસ્થિતિઓમાં થાય છે. જ્યાં બાળકો
ખોરાક પાચન થવું કે ઉર્જા ઉત્પન્ન થવી, એને શોષણ કરવી, આ બધી પ્રક્રિયા મંદ પરિસ્થિતિમાં થાય છે અને આ પ્રક્રિયાઓ કેટલાક જૈવ પ્રક્રિયક ઉદ્દીપકોની હાજરીમાં થતી હોય છે જેને ઉત્સેચકો કહે છે. એટલે કહેવાનો મતલબ શું કે શરીરની અંદર થતી નાની નાની જૈવિક ક્રિયાઓ કે જે કોઈ ઉદ્દીપકના હાજરીમાં થતી હોય છે, જૈવિક ઉદ્દીપકો કરાવડાવતા હોય છે, તો એને ઉત્સેચક તરીકે ગણવામાં આવે છે અને મોટા ભાગે ઉત્સેચકો ગોલીય પ્રોટીન હોય છે. એમસીક્યુ આવ્યો ને, આપણે એમસીક્યુ માટે તો ભણીએ છીએ આ ટોપિકો બધા કે મોટા ભાગેના ઉત્સેચકો કયો હોય છે? ગોલીય પ્રોટીનના જ અણુ હોય છે. યાદ રાખજો, આ બધું ભણાવું છું એનો મતલબ એવું નથી કે મારે બાકી છે એટલે તમને ભણાવવા ખાતર ભણાવું છું બાળકો. આપણે આ ટોપિક ગુજરાત બોર્ડમાં નથી અને બાકી રાખેલા 2-3 ટોપિક હતા કે જે લઈ લે એટલે આપણું સંપૂર્ણ ગુજરાત બોર્ડ પૂર્ણ થાય કે જે ગુજરાત બોર્ડમાં હતું કે નહોતું પણ આપણે ભણાવ્યું કે જેથી કરી તમારા જી નીટના એમસીક્યુ તમારાથી સોલ્વ થાય બેટા. ક્લિયર? ચલો હવે શું કહેશે સાંભળો કે ઉત્સેચકો એ કોઈ ચોક્કસ પ્રક્રિયા માટે અને ચોક્કસ પ્રક્રિયાર્થીની સાથે પ્રક્રિયા કરવા માટે જ હોય છે. મતલબ શું? તે કે એવું કહેવા માંગે છે કે ધારો કે તમારે કોઈ પ્રક્રિયા કરવી છે તો એ પ્રક્રિયાની અંદર મન ફાવે ઉત્સેચક ન વાપરી શકાય, નકર પરિણામ કંઈક અલગ મળે. એટલે વિશિષ્ટ પ્રક્રિયા માટે, વિશિષ્ટ પ્રક્રિયાર્થી માટે કોઈ વિશિષ્ટ ઉત્સેચક જ જોઈએ. ઓકે, ફોર એક્ઝામ્પલ માલ્ટોઝ હોય, એ માલ્ટોઝનું જળ વિભાજન કરીને મારે ગ્લુકોઝ મેળવવું હોય, આપણે સૌ કોઈને ખબર છે ને, C12H22O11 આનું જળ વિભાજન કરવું હોય ના જો માલ્ટોઝ હોય, સુક્રોઝનું પણ આવું જ આવે પણ એમાં સુક્રેઝ ઉત્સેચક વપરાય, આની અંદર માલ્ટેઝ વપરાય. સુક્રોઝમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે. માલ્ટેઝની હાજરીમાં જો તમે કરો તો 2 મોલ C6H12O6 ના ગ્લુકોઝ મળે. એટલે આ ફરક છે કે એક ઉત્સેચક બદલાઈ જવાથી નિપજ આખી બદલાઈ જતી હોય છે. અને બીજી બાબત હંમેશા યાદ રાખજો કે માલ્ટોઝ નું ગ્લુકોઝમાં જળ વિભાજન કરતી પ્રક્રિયાને જે ઉત્સેચક કરે છે એના પરથી એનું નામ પડી ગયું માલ્ટેઝ. ઓકે, એટલે આમ કેટલીક વખત તો પ્રક્રિયામાં વપરાયેલા ઉત્સેચકનું નામ એ પ્રક્રિયાર્થીના નામ પરથી પાડવામાં આવે છે કાં તો એના પછી પ્રક્રિયા પરથી નામ પાડવામાં આવે છે. જે હજુ લખ્યું છે કે જે ઉત્સેચકો એક પ્રક્રિયાર્થીનું ઓક્સિડેશન કરી શકે અને બીજા પ્રક્રિયાર્થીનું રિડક્શન કરતા હોય તો તેમને ઓક્સિડો રિડક્ટેઝ કહે છે. શું કહે છે? એટલે કેટલાક ઉત્સેચકો એવા છે બાળકો કે જે એક પ્રક્રિયાર્થીનું ઓક્સિડેશન કરવાની સંભાવના દર્શાવતા હોય, જ્યારે બીજાના સંપર્કમાં જાય તો એનું રિડક્શન કરવાની સંભાવના દર્શાવતા હોય, તો આ પ્રકારના ઉત્સેચકને શું નામ અપાય? તો જો નીચેના પેરેગ્રાફમાં આપ્યું છે ઓક્સિડો રિડક્ટેઝ. શોર્ટમાં ઉત્સેચકના કોઈપણના નામની પાછળ તમારે એઝ પ્રત્યય લગાવવાનો છે. પછી સુક્રેઝ હોય, ઝાયમેઝ હોય, ઇન્વર્ટેઝ હોય કે માલ્ટેઝ હોય, પાછળ એઝ લગાવી દેવામાં આવતું હોય છે. આ એનું નામકરણનો સિદ્ધાંત છે. બરોબર? હવે છેલ્લો ટોપિક કે જે બાકી છે આઈ થિંક વિટામિન, અને જેડબલની એક્ઝામમાં 2 થી 3 એમસીક્યુ આપણે જોયા કે પૂછાણા. તો એ વિટામિન સંયોજનો શું છે, કયા કયા પ્રકારના વિટામિન હોય છે એના પર ડિસ્કસ કરીએ કે કેટલાક કાર્બનિક સંયોજનોનો થોડોક જથ્થો આપણા આહારમાં જરૂરી હોય છે પરંતુ તેની ઉણપના કારણે વિશિષ્ટ પ્રકારના રોગો થાય છે, જેને વિશિષ્ટ પ્રકારના રોગો થવાના કારણે એ પદાર્થને વિટામિન કહે છે. એટલે કહેવાનો મતલબ શું કે કેટલાક એવા પદાર્થો શરીરમાં રહેલા છે કે જેની ઉણપ ભયંકર પ્રકારના રોગોને નિર્માણ કરી શકે છે, આમંત્રણ આપી શકે છે. એમ સમજો તો ચાલે. કેમ? તો વિચાર કરો, તમારા શરીરમાં જો કોઈ પણ પ્રકારના વિટામિનની ઉણપ આવી એટલે શરીરના નાનામાં નાના ભાગથી લઈ કોઈ પણ મોટા ભાગ સુધી ભયંકર બીમારી થઈ શકે છે. ધારો કે વિટામિન ડી ઘટી જાય, વિટામિન એ ઘટી ગયો, વિટામિન બી ઘટી ગયો, વિટામિન સી ઘટી ગયો. ઘણા પ્રકારના વિટામિનો છે બેટા, એમાંથી કોઈ પણ એક પ્રકારનો ઘટ્યો તો તકલીફ બહુ વધારે ભયંકર થતી હોય છે. એટલે કહેવાનો મતલબ શું? તે કેટલાક કાર્બનિક સંયોજનો જો થોડોક જથ્થો પણ આપણે આહારમાં લેવામાં રહી જાય, કારણ કે જરૂરી છે, પણ એની ઉણપ આવી, આપણે મોસ્ટ ઓફ બધા ખોરાકો ખાતા હોય ને એમાં કંઈક ને કંઈક પ્રકારના વિટામિન હોય જ, પણ ધારો કે જરૂરી વિટામિનની થોડી ઉણપ રહી ગઈ તો જે કંઈ પણ પ્રકારના રોગો થાય છે એ જરૂરી પદાર્થના ઉણપને લીધે, તો જરૂરી પદાર્થને જ કહેવામાં આવે છે વિટામિન. ફોર એક્ઝામ્પલ, મોટાભાગના વિટામિન સંયોજનો આપણા શરીરમાં બનતા નથી. જો લખ્યું સાંભળજો બેટા, મોટાભાગના વિટામિન સંયોજનોને આપણે આપણા શરીરમાં સંશ્લેષિત કરી શકતા નથી, પરંતુ વનસ્પતિ છે ને તો એ મોટાભાગે બધા સંયોજનોનું સંશ્લેષિત કરી શકે છે.
તેથી એટલે કહેવામાં ખબર પડી ને, આપણે નથી કરી શકતા પણ વનસ્પતિઓ પોતાની અંદર મોટા ભાગના વિટામિનોનું શું કરે, સંશ્લેષણ કરતા હોય છે. માટે આપણે અલગ અલગ પ્રકારની વનસ્પતિઓને ખાદ્ય ખોરાક તરીકે લેતા હોઈએ છીએ. આમ તેમ છતાં પણ અન્નનળીમાં રહેલા કેટલાક બેક્ટેરિયાઓ આપણને જરૂરી એવા કેટલાક વિટામિન સંયોજનો ઉત્પન્ન કરી આપે છે. એટલે અન્નનળીનો જે ભાગ છે કે જ્યાં ખોરાકની મારફતે આપણે કોઈ વસ્તુ ગ્રહણ કરીએ છીએ, ખોરાક લઈએ છીએ, તો એ અન્નનળીના ભાગમાં કેટલાક એવા બેક્ટેરિયાઓ છે કે જે હાલમાં પણ શરીરમાં કેટલાક વિટામિન સંયોજનોનું સંશ્લેષણ કરી શકે છે. સામાન્ય રીતે આહારમાં બધા જ પ્રકારના વિટામિન હાજર હોય છે. તો આમ જુદા જુદા પ્રકારના વિટામિન સંયોજનો એ જુદા જુદા રસાયણોના વર્ગો સાથે સંબંધિત છે. વાત સાચી કે કોઈ પણ પ્રકારનો ખોરાક હું લઈશ કે ખાટો હોય, ગળો હોય કે અલગ અલગ પ્રકારનો હોય, તો એમાં કંઈક ને કંઈક પ્રકારના વિટામિન સંયોજનો રહેલા છે અને એ વિટામિન સંયોજનો કંઈક ને કંઈક રીતે કેમિસ્ટ્રીના રસાયણો સાથે સંકળાયેલા હશે. તો એ બધાને વ્યાખ્યાયિત કરવા મુશ્કેલ છે. વાત 100% સાચી. તમે અલગ અલગ રસાયણો સાથે બધા સંકળાયેલા હોય, દૂધમાં જે વિટામિન મળે છે બીજા એ જ વિટામિન પર બીજા કઈ એવા પદાર્થમાં મળતો હોય કે જેને દૂધ સાથે કઈ લેવા દેવા જ ન હોય. ખબર છે, માંસ મચ્છી સાથે જે મળતા વિટામિન એ દૂધમાં મળતા હોય. તે બે તો આખા વિરુદ્ધાભાસી થઈ ગયા. એટલે રસાયણો જે છે એને એ તમારા અલગ અલગ પ્રકારની વર્ગો સાથે સંબંધિત છે, અલગ અલગ પદાર્થના આહારો સાથે સંબંધિત હોવાના કારણે એક જ બંધારણથી સમજાવવા, વ્યાખ્યાયિત કરવા મુશ્કેલ છે. માટે એ લોકોએ વ્યાખ્યા બનાવી કે આ જે વિશિષ્ટ પ્રકારના જૈવિક કાર્યો થવા માટે આહારની આવશ્યકતા છે. જ્યાં બાળકો આ શરીરમાં જે વિવિધ પ્રકારના જૈવિક કાર્યો કરવા માટેના આહારની આવશ્યકતા છે એવા દરેક કાર્બનિક પદાર્થો કે જેનાથી આપણા શરીરનો વૃદ્ધિ થાય, વૃદ્ધિ મતલબ વિકાસ થાય, તેમજ સ્વાસ્થ્યની અંદર સામાન્ય રીતે આધાર બને, એવા દરેક પદાર્થને આપણે વિટામિન કહીએ છીએ. જે અંગ્રેજી મૂળાક્ષરો ABCD દ્વારા દર્શાવવામાં આવતા હોય છે અને કેટલાકને તો ઉપસમૂહ પણ હોય, જેમ કે વિટામિન B1, B2, B6, B12 હોય છે. બરોબર? એટલે યાદ રાખજો, વિટામિન સંયોજનો ફાયદાકારક તો છે જ, ટીકડી લેવામાં આવે તો, પણ ક્યારેક ક્યારેક નુકસાન કરતા પણ બની જાય છે ડોક્ટરની સલાહ લીધા વગર લેવામાં આવે તો. કારણ કે એની થોડી માત્રા પણ વધે તો એ જાન જોખમમાં નાખી બરાબર થઈ શકશે. ઓકે, હવે વિટામિન શબ્દ આવ્યો ક્યાંથી? આનો જે ઇંગ્લિશ શબ્દ આવ્યો વિટામિન, એ આવ્યો ક્યાંથી? તો વિટામિન શબ્દ પાછળ બે શબ્દોનું નિર્માણ છે. એક વાઇટલ પ્લસ એમાઇન, એટલે એમાઇન સંયોજનો ધરાવતો આ પદાર્થ છે. એટલે કેવા શું માંગે જો તો કે અગાઉ જેટલા પણ સંયોજનો શોધ્યા ને વિટામિન તરીકેના, એ બધામાં એમિનો સમૂહ હાજર હતો, પરંતુ તે પછી જે કાર્ય થયું એમાં મોટા ભાગના આવા પદાર્થો કે જે એમિનો સમૂહ ધરાવતા ન હતા. ખબર પડી? એટલે પછી શું કર્યું તે કે વિટામાઇન નો ઈ કાઢી નાખ્યો ને વિટામિન કરી નાખ્યો. ને પહેલા શું હતું કે બે ભેગા કરવાથી વિટામાઇન બનાવતું હતું. વિટામાઇન એટલા માટે બનાવ્યો હતો શબ્દ કે એમાં વિવિધ પ્રકારના એમિનો એસિડ સંયોજનો પહેલા વિટામિન તરીકે ઓળખાતા પદાર્થોમાં જોવા મળતા હતા, પણ પાછળથી કેટલાક એવા વિટામિન મળ્યા કે જેમાં એમાઇન સંયોજનો હતા જ નહીં, એમિનો સમૂહ હતો જ નહીં, એટલે પાછળથી ત્યાંથી ઈ દૂર કરી જસ્ટ નોર્મલ વિટામિન શબ્દ યુઝ કરવામાં આવ્યો હતો. બરાબર? હવે કેટલા પ્રકારના વિટામિન શબ્દો છે જોઈ લો. તો કુલ બે પ્રકારના વિટામિન સંયોજનો છે, જેમાં જે વિટામિન પાણીમાં દ્રાવ્ય થાય એ પાણીમાં દ્રાવ્ય થવાવાળા વિટામિન, બીજા પાણીમાં નથી થતા પણ તેલ કે ચરબી છે એમાં દ્રાવ્ય થાય છે, તો એ પ્રકારના વિટામિન સંયોજનો. આમ કુલ બે પ્રકારના વિટામિન સંયોજનો જોવા મળશે. કેટલાક એવા કે જે પાણીમાં કેવા હોય બેટા દ્રાવ્ય, અને કેટલાક એવા જે પાણીમાં કેવા હોય અદ્રાવ્ય, પણ ચરબીમાં તો દ્રાવ્ય હોય ને. શરીરની ચરબી, શરીરના અમુક ભાગોમાં દ્રાવ્ય થઈ જતા હોય એ પ્રકારના વિટામિન. તો બાળકો કયા વિટામિનો કઈ રીતે છે યાદ રાખવા માટે ધ્યાનથી જુઓ. જે વિટામિન સંયોજનો ચરબીમાં ને તેલી પદાર્થોમાં દ્રાવ્ય છે પરંતુ પાણીમાં અદ્રાવ્ય હોય તેવા દરેક વર્ગને આમાં મૂકવામાં આવે છે, જેમ કે A, D, E, K. જે આ બાળકો વિટામિનના નામ બોલ્યો, કયા કયા બોલ્યો? A, D, E, K, કે જે બધા ક્યાં થાય બેટા? ચરબીમાં દ્રાવ્ય થાય છે પરંતુ પાણીમાં દ્રાવ્ય થતા નથી. એટલે યાદ રાખજો કે જે વિટામિનોના નામ બોલી રહ્યો છું એ બધા ચરબીમાં દ્રાવ્ય છે, પાણીમાં થતા નથી. ખાસ કરીને લીવર વાળા ભાગમાં, યકૃતમાં, મેદસ્વીમાં, પેશીઓમાં વગેરે. બીજા છે પાણીમાં. પાણીમાં આવી B અને C. કેમ? કે B વર્ગના વિટામિન સંયોજનો અને વિટામિન C બધા મોટા ભાગે પાણીમાં કેવા હોય? દ્રાવ્ય થઈ જાય છે. અને જેઓ પાણીમાં દ્રાવ્ય થઈ તો જાય છે, આહારને નિયંત્રિત રીતે પૂરો પાડે છે, પણ મૂત્રના માર્ગ દ્વારા સરળતાથી પાછા નીકળી પણ જાય છે.
એટલે માટે આપણે કહીએ છીએ કે વિટામિન B12 શરીરમાં સંગ્રહ શકાતો નથી, એને વારંવાર લેવો પડે છે કોઈ પણ ખોરાક મારફતે. અને હાલમાં આપણે જોઈએ છીએ મોટાભાગના વ્યક્તિમાં વિટામિન B12 ની ઉણપ જોવા મળે જ છે, કારણ કે જે તમે ખોરાક મારફતે લેશો એ પાછો મૂત્રના માર્ગ દ્વારા બહાર નીકળી જતો હોય છે, અંદર રહી જતો નથી. ઓકે, ચલો હવે આમ જોવા જઈએ તો નીચે એક કોષ્ટક આપ્યું છે જેમાં અલગ અલગ પ્રકારના વિટામિન A, B1, B2, B6, B12 છે એ બધાના નામ આપ્યા છે, એના થતા રોગો છે. તો આજના હોમવર્કમાં તમારું આ કોષ્ટક 2 વાર છે, જે જેડવલી અને નીટની એક્ઝામની અંદર વારંવાર પૂછાતું હોય છે. તો બધા બાળકો શું કરશે, તે વિટામિનના કોષ્ટકની તૈયારી કરીને આપશે. બરાબર, ક્લિયર બાળકો? હવે જો 14મા ચેપ્ટરની અંદર મેથ્સવાળા સ્ટુડન્ટે લગભગ બધી થિયરી ચાલી ગઈ તમારી બાયોલોજી વાળાની પણ, કે જે આપણે બાકી રાખી હતી. પછી આગળ જે બાય ચાન્સ પોલિસેકેરાઇડ સંયોજનો હતા એમાં સ્ટાર્ચ ચાલી ગયું હતું, જેમાં 2 પ્રકાર હતા, એમાઇલોપેક્ટિન અને એમાઇલોઝ. વ્યવસ્થિત MCQ ના બેઝિસ પર જોઈ લેજો બાળકો. સેલ્યુલોઝ અને ગ્લાયકોઝ. હવે સેલ્યુલોઝ છે ને બેટા એ વનસ્પતિમાં બને છે, જે વનસ્પતિની દિવાલોમાં જોવા મળતા હોય છે, જેમાં પણ બીટા ડી ગ્લુકોઝના સાંકળ બનેલા હોય છે, જેમાં C1 C4 વચ્ચે ગ્લાયકોસિડિકની સાંકળ હોય છે, જે આપણે આગળ ભણવાનું જેવું જ છે. એટલે એક નજર ફેરવી લેજો. ત્યારબાદ ગ્લાયકોજન છે કે જે પ્રાણી શરીરની અંદર કાર્બોહાઈડ્રેટ તરીકે હોય છે, માટે એને પ્રાણીજ પણ કહેવામાં આવે છે. એટલે શોર્ટમાં છે ને ગ્લાયકોજન છે ને પ્રાણીઓના શરીરમાં બનતો એક કાર્બોહાઈડ્રેટ સંયોજન છે, માટે એને ગ્લાયકોજન કીધો છે. તેમજ એ સ્ટાર્ચ એમાઇલોપેક્ટિન કરતા વધારે શાખા દર્શાવે છે. એ નાની નાની બાબતો આપી છે, એ જોઈ લેજો. એટલે 14મું ચેપ્ટર અહીં તમારું કમ્પ્લીટ થઈ જાય. ત્યારબાદ 16મા ચેપ્ટરની અંદર બાયોલોજી વાળાને બધું પૂરું હતું, પરંતુ મેથ્સ વાળા સ્ટુડન્ટને 2-3 થિયરી બાકી હતી, તો એના વિશે આપણે થોડી માહિતી આપી દઈએ, એટલે આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ થાય. તો બધા બાળકો, જો તમને એવું લાગ્યું હોય કે કોઈ ટોપિક તમને હજી સમજાયો નથી, તો બેફિકર કોન્ટેક્ટ કરવાનો. આપણે આ લેક્ચર વધારવાનો એટલા માટે જ આજે ફરીવાર મૂકીએ છીએ કે જે ટોપિક બાકી રહી ગયા છે તેને તમે શાયદ ન પણ જુઓ. રાઈટ, ગુજરાત બોર્ડમાં નથી એટલે શાયદ ન પણ જુઓ, પણ તમે બધા એટલીસ્ટ આ જે લેક્ચર છે એની અંદર હું જે કઈ ટોપિક ઉપર સમજાવી રહ્યો છું એ થોડું ઘણું પણ જો સમજાઈ જાય તો એટલા MCQમાં તમને સપોર્ટ રહે બાળકો. હવે બધા બાળકોને ખબર જ છે કે આપણે પ્રતિસૂક્ષ્મજીવી વિશે અભ્યાસ કર્યો હતો, કે જેમાં પ્રતિજીવીઓ એટલે શું ભણી ગયા હતા મેથ્સ અને બાયો બંનેમાં. પણ મેથ્સમાં સ્ટુડન્ટ એક થિયરી નહોતા ભણ્યા, કઈ? જીવાણુનાશી અને સંક્રમણ હારકો. 16મા ચેપ્ટરની અંદર જે પાછળનો એક ટોપિક હતો, કયો બેટા? જીવાણુનાશી ઔષધિ અને સંક્રમણ હારકો. તો એમના માટે આ ટોપિક આપણે લઈ રહ્યા છીએ. બાયોલોજીના સ્ટુડન્ટને રિવિઝન થઈ જાય અને મેથ્સવાળા સ્ટુડન્ટને ચાલી પણ જાય. તો બાળકો યાદ રાખજો કે જીવાણુનાશી ઔષધિ અને સંક્રમણ હારક ઔષધિ એને મુખ વાટે લેવામાં આવતી નથી, મતલબ કે મુખ દ્વારા ટીકડીઓને ગળવામાં આવતી નથી. એ દવાઓ અલગ હોય છે. કેવી હોય છે તો એના પર આપણે ડિસ્કસ કરીએ. કે જીવાણુનાશક દવાઓ રહે ને બેટા, એ જીવાણુનાશક દવાઓ શરીર પર લાગેલા ઘા પર લગાવવામાં આવે છે. કેમ? ત્યાં રહેલા નાના નાના સૂક્ષ્મ જીવો કે જે ત્યાં શું કરતા હોય છે, બેક્ટેરિયા વાયરસ ને જે કઈ વસ્તુ ઘા પડી હોય એમાં વધુ ફેલાવો કરે. શોર્ટમાં ખંજવાળ વધારે આવે. જ્યારે પણ આપણે કોઈ જગ્યા પર વાગેલું હોય, ઘા પડેલો હોય તો ત્યાં સડો ઉત્પન્ન કરે. એને અટકાવવા માટે, મતલબ કે ત્યાં રહેલા નાના નાના સૂક્ષ્મજીવોને નાશ કરવા માટે, એની વૃદ્ધિને અટકાવવા માટે જે દવાની જરૂર પડે છે એને જીવાણુનાશક કહે છે, જીવાણુનાશી ઔષધિ કહે છે. શોર્ટમાં સજીવની સપાટી પર કોઈ પણ જગ્યાએ ઘા લાગે છે તો એની ઉપરના ભાગ પર લગાવવામાં આવતી આ દવા છે, એને ગ્રહણ નથી કરવાની હોતી. ઓકે, ઝેરી હોય એટલે. બીજું, સંક્રમણ હારકો એટલે શું? સંક્રમણ હારકો એટલે નિર્જીવ સપાટી પર ઉત્પન્ન થયેલા સૂક્ષ્મજીવોને મારવા માટે થાય. એક સજીવની સપાટી, એક નિર્જીવની સપાટી છે, આટલું યાદ રાખો તો પણ ઘણું છે. બરોબર, એટલે એનો અર્થ ઘટન આવી જાય. હવે કયા પદાર્થો વપરાય છે એના પર એક નજર ફેરવી લો. કે જીવાણુનાશી ઔષધિ, ટીક કરજો બેટા અંદર. જીવાણુનાશી ઔષધિ છે કે નહીં બેટા, એ જીવંત પેશીઓની જેવી કે ઘા લાગ્યો હોય, કપાયેલો ભાગ હોય, ચાંદા પડી ગયા હોય, કોઈ ત્વચા રોગગ્રસ્તના કારણે બગડી ગયો હોય, તો એવા બધા ભાગ પર લગાડવામાં આવતી હોય છે. કોણ? આ જીવાણુનાશક દવાઓ, જેમાં ખાસ કરીને ફ્યુરામાઇસિન લખ્યું છે બેટા, ફ્યુરાસિન અને સોફ્રામાઇસિન, આ બંનેનો ઉપયોગ થતો હોય છે. કઈ કઈ? ફ્યુરાસિન અને સોફ્રામાઇસિનની ટ્યુબ આવતી હોય છે. બીજું, જેઓને પ્રતિજીવોની માફક ખાઈ શકાતી નથી પરંતુ ઉપરના ભાગ પર લગાડવામાં આવે છે, જેમ કે ડેટોલ. જો લખ્યું છે બેટા, ડેટોલ એ કોનો બનેલો છે? તો ડેટોલનું સમિશ્રણ પૂછાયેલું છે કે ડેટોલ છે એ કોનો બનેલો છે?
તો ડેટોલની અંદર આવે એક તો ટર્પિનિયોલ, અંડરલાઈન કરજો, ટર્પિનિયોલ અને ક્લોરોઝાઇલેનોલ. ક્લોરોઝાઇલેનોલ આ બંનેના મિશ્રણથી ડેટોલ બનતો હોય છે. એ જ રીતે સાબુની અંદર પણ આપણે ખબર છે ઘણા બધા ડોક્ટર હોય છે કે જે ચામડીના રોગો થયા હોય તો અલગ અલગ પ્રકારના સાબુ આપે ઔષધિવાળા. ઈ સાબુમાં કોણ હોય? એક બાયથાયનોલ. કોણ બેટા? બાયથાયનોલ જોવા મળતો હોય છે. અને ઘણીવાર એક્સિડન્ટ થયેલો ઇમરજન્સી કેસ હોય ને બેટા, તો એની સપાટી પર ડાયરેક્ટ શું નાખીએ? આયોડિનનું એક શક્તિશાળી જીવાણુનાશક દવા નાખીએ કે જેને આયોડિન ટિંચર કહે છે. જે આ બાળકો ગુજકેટમાં આપણને પૂછાયેલો છે, ટિંચર આયોડિન. હવે ટિંચર આયોડિન શું હોય છે? કે ટિંચર આયોડિનની અંદર હકીકતમાં પાણી અને આલ્કોહોલ સાથે 2 થી 3% મિશ્રણ હોય છે એનું. એટલે કેવા શું માંગે છે કે તે 2 થી 3% આલ્કોહોલ અને પાણી સાથે મિશ્રણ બનાવેલું આયોડિનનું દ્રાવણ છે જેને ટિંચર આયોડિન કહે છે. અને એ ન લેવું હોય તો આયોડો ફોર્મ આવે. કોણ આવે? CHI3 આવે, આયોડો ફોર્મ. આનો પણ ઉપયોગ તમે જીવાણુનાશક તરીકે કરી શકો છો. અને તમે બધા ડેન્ટિસ્ટ પાસે ગયા હોય તો તમને ખ્યાલ હશે બોરિક એસિડ આંખોમાં નાખે જીવાણુ મારવા માટે, સૂક્ષ્મજીવો મારવા માટે. ત્યારબાદ સંક્રમણ હારકો. તો નિર્જીવ વસ્તુઓ છે જેવી કે ભોંયતળિયું છે, ગટર વ્યવસ્થા છે, અન્ય કોઈ સાધન સામગ્રી પર તમે જે મારો છો, લાઇઝોલ કે ડેટોલ કે અમુકનો કોઈનો સ્પ્રે હોય છે, તો એવા કેટલાક સંક્રમણ હારકો હોય છે, બરોબર, કે જે નિર્જીવ સપાટી પર રહેલા સૂક્ષ્મજીવોનો નાશ કરતા હોય છે. તો જુદી જુદી સાંદ્રતાએ જીવાણુનાશક પદાર્થ તરીકે વર્તતા હોય. જો યાદ રાખજો બેટા, ફિનોલ એ એક એવો પદાર્થ છે કે જેની ઓછી સાંદ્રતાએ તે જીવાણુનાશક તરીકે વર્તે છે અને વધુ સાંદ્રતાએ ટોયલેટ સાફ કરવા માટે વપરાય છે. જેમ કે 0.2% જેટલો પણ ફિનોલ હોય તો તમે એને જીવાણુનાશક તરીકે લઈ શકો, પરંતુ એની સાંદ્રતા ધારો કે 1% જેટલી થઈ જાય તો એ સંક્રમણ હારક બની જાય છે. એ જ રીતે ક્લોરીનની ટીકડીઓ 0.2 થી 0.4 ppm સુધી એ અને સલ્ફર ડાયોક્સાઇડ એની માત્રા વધી જાય તો એ બંને સંક્રમણ હારકો તરીકે વર્તતા હોય છે. આમ અહીંયા જીવાણુનાશક અને સંક્રમણ હારકોની થિયરી પૂર્ણ થાય છે, જેમાં બેઝિક કોણ કોણ વપરાય છે, એનો મેઇન ટોપિક શું છે કે ક્યાં વાપરવા જોઈએ, તો કે એક સજીવમાં વાપરવો જોઈએ, એક નિર્જીવમાં વાપરવો જોઈએ. ઓકે, ચલો. ત્યારબાદ ગર્ભનિરોધક ઔષધિ છે. ગર્ભનિરોધકની જે ગોળીઓ હોય છે એના પર વાત કરે છે. તો ઉપરની પ્રસ્તાવનાનો કોઈ મતલબ નથી કે લાંબુ આયુષ્ય વધી ગયું છે, તંદુરસ્ત જીવન જાળવી રહ્યા છે પ્રતિસૂક્ષ્મ જીવૌષધિઓના કારણે, જે એન્ટીબેક્ટેરિયા વાયરસ, એન્ટીવાયરસ દવાઓ હોય કે બેટા, તો એના કારણે શું થઈ ગયું? મનુષ્યનું જીવન લાંબુ થઈ ગયું, નાના મોટી બીમારીઓથી એ બચી ગયા, ડેન્ગ્યુ, મલેરિયા, સમથિંગ ઘણી બધી બીમારીઓ હતી. તો જેમ જેમ આ પ્રતિસૂક્ષ્મ ઔષધિઓ શોધાણી, જે આપણે આગળ ભણીને આવ્યા, પ્રતિજીવીઓ, આ જીવાણુનાશક, સંક્રમણ હારક, એના કારણે મનુષ્યનું જીવન લાંબુ થયું. પરંતુ સામે પ્રશ્નો પણ એટલા બધા વધતા જાય છે. એ વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે. પણ આપણે ગર્ભનિરોધક ઔષધોમાં કામની વસ્તુ કઈ છે તે કે ગર્ભનિરોધક ઔષધોની અંદર કુલ જે દવા બનાવવામાં આવે છે, જે ટીકડીઓ લેવામાં આવે છે કે જેના કારણે શું થાય તે કે ગર્ભના ભાગમાંથી એ ભાગ નીકળી જતો હોય છે. તો એ કઈ બી વસ્તુના મિશ્ર થવાથી દવા બનતી હોય છે એ તમારે ખાલી યાદ રાખવાનું છે. તો યાદ રાખજો બાળકો કે 2 પ્રકારના અંતઃસ્ત્રાવો હોય છે શરીરમાં, સ્ત્રી અને પુરુષમાં. એક તો ઇસ્ટ્રોજન અને બીજો આવે પ્રોજેસ્ટેરોન. તો આ બંને સંયોજનોને મિશ્ર કરી જે દવા બને ને એ ગર્ભનિરોધક ગોળી હોય છે. જ્યાં બાળકો સંશ્લેષિત જે આ ઔષધિ બનાવવામાં આવે છે એમાં પુરુષ અને સ્ત્રીના બંને અંતઃસ્ત્રાવનો ભાગ હોય છે કે જે ટીકડી ગ્રહણ કરવાના કારણે શરીરના અંડાશયોના નાના નાના ભાગોને તોડી પાડે છે અને પરિણામે ફલિતાંડન થવા દેતું નથી. આખી થિયરી વાંચશો તમને ખ્યાલ આવી જ જશે બાળકો. પણ એની અંદર કઈ દવા છે, કોના બેના મિશ્રણ થવાથી છે? તો બાળકો નોર એન્થ્રીડોન, જે આ ટીક કરજો, નોર એન્થ્રીડોન કે જે પ્રોજેસ્ટેરોન તરીકે કાર્ય કરે છે, અને બીજો ઇથાઇનાઇલ એસ્ટ્રાડાયોલ એટલે કે નોવેસ્ટ્રોલ જે એસ્ટ્રોજન નહીં ઇસ્ટ્રોજન તરીકે કાર્ય કરે છે. આ બંનેના ભેગા થવાથી જે દવા બને છે તેને ગર્ભનિરોધક ગોળી તરીકે ઓળખવામાં આવે છે. તો બાળકો અહીંયા બધા ટોપિક પૂર્ણ થાય છે. આઈ નો કે બધાને આપણે ડિસ્કસ કરતા કરતા પૂર્ણ કર્યા છે, પણ આને બોર્ડ વર્કની જરૂર નથી, કારણ કે ગુજરાત બોર્ડ નથી. ઇવન તમે આને જસ્ટ ઇન્ફોર્મેશન માટે, નોલેજ માટે વાંચવા બેસશો તો પણ તમને આવડી જશે ડેફિનેટલી. ઓકે, અને છતાં પણ કોઈ ડાઉટ રહે કોઈ પણ ટોપિકમાં તો બેફિકર કોલ કરો, કોન્ટેક્ટ કરો, જેથી તમને વધુ ડિટેલ જોતી હોય તો હું સમજાવી શકું સારી રીતે. ક્લિયર? બાકી આ લેક્ચરમાં કોઈને કઈ વાંધો હોવો જોઈએ નહીં, કારણ કે આ ટોપિક જ એક્સ્ટ્રા હતા જે આપણે ખાલી સમજવાના હતા, એમાં નાના નાના પોઈન્ટને જોવાના હતા. બાયોલોજી સ્ટુડન્ટને કોઈ પ્રોબ્લેમ નહીં હોઈ શકે, પણ મેથ્સના સ્ટુડન્ટને જો કોઈ નામોમાં તકલીફ પડતી હોય તો મારો કોન્ટેક્ટ કરજો બાળકો. ચલો બરોબર.
હવે આપણે આની પછી એવું લાગે તો કોઈ લાઈવ લેક્ચર ગોઠવવાનું કંઈક ગોઠવીએ જેથી તમારા પ્રશ્નો સોલ્વ થાય, અલગ અલગ રિએક્શનો જોઈ શકો તમે, ફરી એકવાર પુનરાવર્તન આપણે કરી શકીએ. ઓકે, ચલો, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.